વેલકમ બેક. તો આજે હાર્દિક પટેલ વિધિવત રીતે કેસરિયા કરશે. કોંગ્રેસ છોડ્યાના 16મા દિવસે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે અને હાર્દિક પટેલ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ પહેરશે. સામિયાણું પણ બંધાઈ ગયું છે અને ત્યાં તેઓ કેસરીયો ખેસ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ ધારણ કરશે. તેમના સમર્થકો પણ આવવાના છે મોટી સંખ્યામાં, એવું તેઓ કહી રહ્યા છે કે સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે ભાજપમાં જોડાશે. પ્રદેશની સેવા કરવી છે, સમાજની સેવા કરવી છે, આ નિવેદન પણ તેમનું અત્યારે સામે આવી ચૂક્યું છે. આજ મુદ્દે પાસ નેતા અલ્પેશ કથિરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, સૌથી પહેલા તો જે રીતે હાર્દિક પટેલ કેસરીયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે, 11 વાગે તેઓ કમલમ પહોંચવાના છે, સામિયાણા પણ બંધાઈ ગયા છે અને ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે. સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરીયો ખેસ ધારણ કરવાના છે. સૌથી પહેલા તો આ મુદ્દે તમારી પ્રતિક્રિયા જાણવી છે, કારણ કે બહુ બધો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સૌ પ્રથમ નવી કારકિર્દી, નવી ઇનિંગ, નવા રાજકીય પક્ષના જોડાણ, શુભેચ્છા. હવે જ્યારે પક્ષમાં જોડાઈ જ રહ્યા છે તો સ્વાભાવિક સમાજની જે બે માંગણીઓ છે, પાસની બે માંગણીઓ છે અને જે લોકોના પ્રશ્નો છે, પ્રશ્નને વાચા આપવી પડશે. ત્યારે સૌ પ્રથમ બે પડકાર એમની સામે ઉભા થવાના જ છે. તમામ યુવાનો પરના રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાય અને સહિત પરિવારના લોકોને નોકરી પ્રાપ્ત થાય ને ન્યાય મળે. જે આ બે મુદ્દા સરકારે ઘણા સમયથી સમાજની સંસ્થાઓની હાજરીમાં લોકોને આશ્વાસન આપ્યું હતું, આંદોલનકારીઓને પણ આશ્વાસન આપ્યું હતું, પણ હજી સુધી પૂર્ણ નથી કર્યા. ત્યારે એ જ પક્ષમાં હાર્દિકભાઈ જઈ રહ્યા છે. એટલે આજના દિવસથી જ એ મુદ્દાને કઈ રીતે સમાધાન કરવું, એ મુદ્દાઓ બાબતે શું કરવું, આ મુદ્દા કઈ રીતે જલ્દીથી ઉકેલ આવે એ બાબતની તમામે તમામ કાર્યવાહી હાર્દિકભાઈએ કરવી પડશે. એના માટે કામ કરવું પડશે. કેમ કે જે આંદોલનથી, જે સમાજથી, જે કાર્યથી તમે ઉજળા થયા છો, હવે તમે કોઈ જે પક્ષમાં જાવ એ પક્ષ તમને મુબારક છે, પરંતુ સમાજના જે મુદ્દા છે એ મુદ્દાને ખૂબ ઝડપથી ઉકેલ લાવવો પડશે અને આ માટે એમને સંઘર્ષ કરવો પડશે. અલ્પેશભાઈ, લાગે છે કે તમારા સમાજના મુદ્દાઓ એ ભાજપમાં જોડાશે તો ઉકેલાઈ જશે, એવી કોઈ સ્યોરિટી હાર્દિક પટેલે આપી છે ખરી? કારણ કે ખૂબ જ આ લાંબી લડત તમારી છે, બરાબર, સમાજની માંગણી છે, એ તો કહી રહ્યા છે કે મારે સમાજની સેવા કરવી છે, પણ શું એ પ્રશ્નો ભાજપમાં જોડાઈને ઉકેલી શકશે? મેં એ જ બાબત કીધી કે સમાજની તમારે સેવા કરવી છે તો સમાજના પ્રાણ પ્રશ્નોને વાચા આપવી પડશે. જો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છો અને સમાજના બે પ્રાણ પ્રશ્નો પૂરા નથી થતા, રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત નથી ખેંચાતા, સહિત પરિવારને નોકરી પ્રાપ્ત નથી થતી, તો તમે કોઈ પક્ષમાં જોડાવ કે નથી જોડાતા એ તમામે તમામ નિષ્ફળતા સાબિત થશે અને એ પક્ષનું પણ જાહેર થઈ જશે કે પક્ષ પણ પાટીદાર સમાજના પ્રશ્નોને ઉકેલવા નથી માંગતું. એટલે આ પ્રશ્નો બાબતે આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી અને હાર્દિકભાઈ શું કરે છે એ ખૂબ મહત્વનું રહેશે. ઓકે અલ્પેશભાઈ, હાર્દિક પટેલ સાથે કોઈ આ બાબતે તમારે ચર્ચા થઈ છે? પાસના નેતાઓ સાથે, તમારી સાથે, કોઈની સાથે ચર્ચા કરી છે એમણે કે ભાઈ ના, હું ભાજપમાં જોડાઈશ એટલે જે પણ પ્રશ્નો છે તેનું સોલ્યુશન ચોક્કસથી લાવવામાં આવશે અને તેવા પ્રયત્નો પણ રહેશે? નહીં, આ બાબતે એમની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ, પણ અમે આશા રાખીએ છીએ કે આ બે પ્રશ્ન બાબતનું તાત્કાલિક સમાધાન થાય અને ઝડપમાં ઝડપી કાર્યવાહી થવી જોઈએ. એ બાબતે કોઈ પણ પ્રકારની ટેલિફોનિક કે રૂબરૂ કોઈ પણ પ્રકારની ચર્ચા એમની સાથે થઈ નથી. ઓકે, હવે અલ્પેશભાઈ, ભાજપ પક્ષ છે, શિસ્તતાને વરેલો પક્ષ છે, તમને પણ ખબર જ છે કે ઉપરથી પાર્ટી અધ્યક્ષ કંઈ પણ આદેશ કરે, બરાબર, પાર્ટીનું મોવડી મંડળ કોઈ પણ આદેશ કરે તો એના નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટો નેતા પણ કેમ ના હોય, કેબિનેટ મિનિસ્ટર પણ ના હોય, માનવું જ પડે. તો શું લાગે છે કે હાર્દિક ખુલીને કામ કરી શકશે? કોંગ્રેસમાં જે એમને પ્રશ્ન હતા કે માન સન્માન નથી મળતું, કામ નથી મળતું, સ્ટેટ લીડરશીપ કામ કરવા નથી દેતી, તો હવે ભારતીય જનતા પાર્ટી એમને કામ આપશે, માન સન્માન આપશે, સ્ટેટ લીડરશીપ સાથે એમને કામ કરવા પડશે. સમય જ બતાવશે કે શું થાય છે ને શું નથી થતું. આજે તો માત્ર ખાલી જોડાવાની બાબત છે, હજી ઘણી બધી મંજિલ કાપવાની છે. એટલે સમય આવશે, ઘણું બધું નક્કી થશે. ઓકે, એટલે તમને આશા છે કે સમાજ માટે કંઈક કામ તેઓ કરશે, જે સમાજના જે પ્રશ્નો છે, જે કેસ પાછા ખેંચવાની વાત ચાલી રહી છે, તે મુદ્દે પણ કોઈ સમાધાન આવી શકે છે એવું લાગી રહ્યું છે? દરેક આંદોલનકારીઓની લડાઈઓ થતી હોય છે,
કોઈ પણ આંદોલન હોય તો એક આશાથી જ આંદોલન ચાલતું હોય છે અને એ આશા સત્તા પક્ષ પાસે જ હોય છે. જ્યારે સત્તા અલ્પેશભાઈ, પક્ષમાં સમાજના બેઠેલી પ્રશ્નો કોઈ પણ ઠેરના પાર્ટી ઠેર હોય, રહ્યા છે. એ તમે લોકોની બહુ કે સારી રીતે જાણો આંદોલનકારીઓ- છો અલ્પેશભાઈ, સમાજના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે, ક્યાં ઉકેલ લાવી શકે? હું એ જ કહું છું કે સમાજના પ્રશ્નો ઠેરના ઠેર જ રહ્યા છે. તમે રાજકીય પક્ષ જોઈન્ટ કરી રહ્યા છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છો. હું એ જ કહું છું કે સમાજના પ્રશ્નો ઠેરને ઠેર રહ્યા છે. એ પ્રશ્નને વાચા આપવાની જવાબદારી પ્રાથમિક રહેશે. જ્યારે તમે એમ કહી રહ્યા છો કે મારે સમાજ સેવા કરવી છે, જન સેવા કરવી છે, લોકોની સેવા કરવી છે, તો આપણી પ્રાથમિક ફરજ એ જ બને છે કે સમાજની શું સમસ્યા છે, તો સમાજની જે બે મુખ્ય સમસ્યાઓ છે જે ઘણા સમયથી સરકારે આશ્વાસિત કર્યા છે, પરંતુ આ માંગને પૂર્ણ નથી કરી, તો આ માંગ પરિપૂર્ણ થાય એ માટેની જવાબદારી એમણે લેવી પડે. તત્કાલ ધોરણે આ બાબતે કાર્યવાહી કરવી પડે. પક્ષમાં જોડાયા પછી પણ સમાજના કામ કરવા પડે ને સમાજના મુદ્દાઓના સમાધાન કરવા પડે. તો આજે હાર્દિક પટેલ વિધિવત ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસ છોડ્યાના 16મા દિવસે ભાજપમાં હાર્દિક પટેલ જોડાવા જઈ રહ્યા છે. તૈયારીઓ થઈ ચૂકી છે. 11 વાગે તેઓ કમલમ જવા માટે રવાના થશે. સામિયાણું પણ બંધાઈ ગયું છે. તેમના સમર્થકો સાથે તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે. અલ્પેશભાઈ કથિરિયા પાસ નેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, હવે પાસ સાથે તમે બધા જોડાયેલા આંદોલન સાથે કર્યું, પાસ બનાવી, ત્યારબાદ અલગ અલગ જે છૂટા થયા, કેટલાક ભાજપમાં ગયા, કેટલાક કોંગ્રેસમાં ગયા. સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાય સમાજની વાતને ત્યાં મૂકી છે. સમાજની જે માંગણીઓ છે તે માંગણીઓને કેટલી સરકાર સુધી પહોંચાડી છે અને કેટલું કામ થયું છે? અલ્પેશભાઈ, સરકાર સમક્ષ અવારનવાર પાસે પણ માંગ પહોંચાડી છે. સમાજની જે બે માતૃ સંસ્થા છે એમણે પણ પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડી છે ને સમાજના જે અગ્રગણ્ય વડીલો છે પણ વખતો વખત સરકાર સુધી માંગ પહોંચાડતી રહી છે. પણ મને એ જ નથી સમજાતું કે સમાજની આટલી બધી માંગણીઓ હોવા છતાં પણ, સમાજના સારા લોકો સરકારને કહેતી હોવા છતાં પણ સરકાર આ માંગણીઓને પૂર્ણ શા માટે નથી કરતી? માત્ર મીડિયામાં તમે સ્ટેટમેન્ટ આપી રહ્યા છો કે સમાજની માંગણીઓ અમે પૂર્ણ કરી દઈશું, પણ હજી સુધીમાં માંગણીઓ પૂર્ણ નથી થઈ. ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 3 મુખ્યમંત્રીઓ આવ્યા આંદોલનના કાળથી લઈને આજ દિન સુધી, શરૂઆતથી લઈ, પણ હજી સુધી માંગણીઓ સંપૂર્ણપણે સ્વીકારાઈ નથી અને માંગણીઓ પરિપૂર્ણ થઈ નથી. કંઈક ને કંઈક અંશે મને એવું લાગે છે કે સમાજની માંગણીઓમાં સરકારને પૂર્ણ કરવામાં અત્યારે કોઈ હિત લાગતું ના હોય એટલે સમય પસાર કરી રહી છે. ત્યારે આજે હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તો સ્વાભાવિક છે કે લોકોને એક આશા હોય કે આ માંગણીઓ ઝડપી, વહેલી તકે અને કાયમી માટે આ માંગણીઓનો ઉકેલ આવે એવો સરકાર પ્રયત્ન કરે ને હાર્દિકભાઈ આ બાબતે સરકારને પણ રજૂઆત કરે અને પક્ષમાં જઈ રહ્યા છે તો આ માંગણીઓ ઉપર સૌ પ્રથમ ધ્યાન આપે. જી બિલકુલ અલ્પેશભાઈ, આપ અમારી સાથે અલ્પેશભાઈ કથિરિયા પાસ નેતા પણ તેઓ જોડાયેલા છે. અલ્પેશભાઈ, પાસનું પહેલેથી જ સ્ટેન્ડ ક્લિયર હતું કે ભાઈ અમારે સમાજની સેવા કરવી છે, સમાજના પ્રશ્નો લઈને જ પાસની રચના થઈ અને પ્રશ્નોને લઈને જ આગળ વધી રહ્યું છે. સમાજની જે તમારા સમાજની જે વિવિધ સંસ્થાઓ પણ છે એ સંસ્થાઓ પણ આ જ મુદ્દાને લઈને આગળ વધી રહી છે. ત્યારે હવે આ જે બીજા બધા લોકો છે એ લોકો તો પોતાનો રસ્તો ક્લિયર કરી રહ્યા છે. એવું નથી લાગતું કે સમાજે જાગૃત થવાની જરૂર છે, ચેતવાની જરૂર છે? સમાજના વડીલો, સમાજ સાથે જોડાયેલી સંસ્થાઓ પાસ રજૂઆત તો કરી જ રહી છે, પણ શું આ લોકો ઉપયોગ કરી રહ્યા છે સમાજનો? એવું નથી લાગી રહ્યું? પાટીદાર સમાજે ઘણો બધો ચિંતનનો વિષય છે અને અત્યારે પણ ખૂબ ચિંતા કરવી પડે છે કે છેલ્લા દશકાથી પણ વધારે સમયની અંદર સમાજને, વ્યક્તિ કોઈ બી પક્ષનો હોય, પક્ષને આપણે સાઈડમાં છોડી, પણ રાજકીય અને સામાજિક રીતે પ્રબુદ્ધ નેતૃત્વ હોય, સર્વસ્વીકૃત નેતૃત્વ હોય એવું સમાજને પ્રાપ્ત નથી થયું. ચાહે કેશુબાપા હોય, સૌજીભાઈ કોરાટ હોય, ચીમનભાઈ પટેલ હોય, પોપટ બાપા હોય, આવા અસંખ્ય નેતાઓ હતા, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, કે જેમણે સમાજને એક શીર્ષસ્થ નેતૃત્વ આપ્યું, સમાજને એક સુરક્ષા આપી, સમાજના પ્રશ્નો માટે કોઈ પણ સરકાર ચાલતી હોય એ સરકારમાં રજૂઆત કરી શકતા હતા. એ કોઈ બી પક્ષમાં આ બધા એવા નામો છે કે જેને સમાજને એક વિશાળ નેતૃત્વ આપ્યું, સમાજને એક વિશાળ વટવૃક્ષ આપ્યું. પણ વર્તમાન સમયની અંદર સમાજમાં કોઈ પણ પક્ષની અંદર એવું એક મહાન નેતૃત્વ નથી રહ્યું સમાજની પાસે કે જેનાથી કોઈ બી પ્રશ્નો હોય સમાજના એને વાચા મળી શકે. એટલે સમાજ માટે તો ચિંતાનો વિષય પહેલા પણ હતો અને આજે પણ છે કે સમાજે આવા વિશાળ નેતૃત્વ ઉભા કરવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે છેલ્લા દશકાઓથી આવા વિશાળ નેતૃત્વ ઉભું નથી થયો તો એના માટે સમાજની સંસ્થાઓ, યુવાનો, વડીલો સૌ કોઈએ વિચારને ચિંતન કરવું પડે.
જી બિલકુલ અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.